કૃષ્ણ જન્માષ્ટમી વર્ષ 2024માં 26 ઓગસ્ટના રોજ એટલે કે આજે ઉજવવામાં આવશે। કેલેન્ડર અનુસાર આ પવિત્ર તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। આ સાથે તમે આ દિવસે તુલસી સંબંધિત કેટલાક સરળ ઉપાય કરીને પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવી શકો છો। આજે અમે તમને આ લેખમાં આ ઉપાયો વિશે માહિતી આપીશું। જો તમે તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા ઘણા પ્રયત્નો પછી પણ લગ્ન કરી શકતા નથી, તો તમારે તુલસીનો એક સરળ ઉપાય અજમાવવો જોઈએ। તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જન્માષ્ટમીના દિવસે એટલે કે આજે તમારા ઘરમાં તુલસીનો છોડ લાવવો અને તેને ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો। આમ કરવાથી લગ્ન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ શકે છે। જો ઘરમાં કલહ અને લોકો વચ્ચે મતભેદ થાય તો જન્માષ્ટમીના દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવો। આ પછી તુલસીની 11 વાર પ્રદક્ષિણા કરો અને માતા લક્ષ્મી અને માતા તુલસી પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને પરિવારના સભ્યો વચ્ચે સુમેળ વધે છે। દરેક વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ઊંચાઈ સુધી પહોંચવા માંગે છે અને દરેક વ્યક્તિ પર્યાપ્ત રકમની પણ ઈચ્છા રાખે છે। આવી સ્થિતિમાં જો તમે જન્માષ્ટમીના દિવસે માતા તુલસીને લાલ રંગની ચુનરી અર્પણ કરો છો તો તમારા કરિયર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે। માતા તુલસીના આશીર્વાદથી તમારી આવક વધે છે અને તમને ધન કમાવાના બીજા ઘણા બધા સ્ત્રોત પણ મળે છે। જો તમે આર્થિક લાભ ઈચ્છતા હોવ અને અટકેલા પૈસા પાછા મેળવવા માંગતા હોવ તો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ચડાવવામાં આવતા ભોજનમાં તુલસી પાન રાખવા જોઈએ અને એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમને જીવનમાં સુખ સમૃદ્ધિ તો આપે જ છે, પરંતુ તમને આર્થિક લાભ પણ મળે છે। તો મિત્રો, જન્માષ્ટમીના દિવસે એટલે કે આજે કરી નાખો આ તુલસીના ઉપાય અને લઈ લ્યો આ બમ્પર ભરતીનો લાભ। ભરતી એટલે કે આજે તમને લાભ મળવાના છે। આ તુલસીનો ઉપાય કર્યા પછી તમામ લાભ લઈ લ્યો। તો મિત્રો, આજે બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય માં ખોડલ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। જય માં ખોડલ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।